સરસ મજાનું જ્ઞાન યજ્ઞ રાખવામાં આવ્યો છે અને તે આજે સરસ મજાની એવી આસો સુદ સરસ પૂર્ણિમાના દિવસે એવું ભજન સંધ્યાની રાત્રિ એવા મારે વ્યાસપીઠ પર બિરાજમાન તેમજ ઈશ્વરરામ મહારાજ, મોક્ષજીરામ મહારાજ તેમજ બબુરામ મહારાજ, વાડ ભક્ત મંડળ, શૈસા ભક્ત મંડળ, રાની ભક્ત મંડળ સૌને મારા સંતોથી જય ગુરુદેવ। કેમ કે મહાપુરુષે કહ્યું છે કે ધન ધન જે કુળને વંદન કરું તે કુળમે હરિદાસા કોટી તીરથની જનેતાને કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા। કેમ કે ધનવાદ છે જહવતસિંહને અને એમના પરિવારને અમારા સાહેબ લાખ લાખ વંદન ને કોટી કોટી વંદન છે। કેમ કે ધન મળ્યું પણ ધર્મ ન કીધું, શરીર મળ્યું પણ ન કીધી સેવા, જે ભુવને સંત ન પધાર્યા તો અશુભ ઠોમસી એવા। એટલા માટે આપણી ભારતની ભૂમિ એવો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે। ભારત દેશની અંદર અનેક ઋષિ મુનિ, તપસ્વી, સિદ્ધ સાધક, ઓલિયા, દાતા, પીર જેવા આ ભૂમિ પર પ્રગટ થયેલા છે અને તે ભૂમિ આપણી આ ભારતની ભૂમિ અને તેમાં સ્વયં પરમાત્મા પણ પ્રગટ થયેલા છે અને એ ભૂમિની અંદર આજે સાહેબ તમને ને અમને મનુષ્ય દેહ મળ્યો છે ને તે અતિ દુર્લભ છે। કેમ કે સકલ પદાર્થ હે જગમાહી પણ ભાગ્ય વિના નર પાવત નહીં। આ માનવનો દેહ આપણને મળવો સાહેબ દુર્લભ છે। એટલા માટે આવા સંતો ભક્તો આપણને જ્ઞાન દ્વારા, વાણી દ્વારા સમજાવે છે। કેમ કે માનવ અવસર અનમોલ છે અને મંગલ મુક્તિનો દ્વાર છે। બળદેવ માનવ ધન્ય છે જેનો દેવ ઈચ્છે દીદાર। માનવનો દેહ પ્રાપ્ત થવો એ અતિ દુર્લભ છે અને આ માનવનો દેહ જેને પ્રાપ્ત થયો છે ને તેને સંતોએ ધન્યવાદ આપ્યો છે। કેમ કે આ મનુષ્ય જન્મની અંદર ઈશ્વર પદની પ્રાપ્તિ થઈ શકે તેમ છે અને જે જે મહાપુરુષો ઈશ્વર પદને પામ્યા છે તેને દેવો પણ દર્શન કરવા માટે ઈચ્છે છે। એટલા માટે આ મનુષ્ય જન્મ આપણો વ્યર્થ ન જાય, આપણો મનુષ્ય જન્મ વ્યર્થ ન જાય। આ શિવ ઉપર 184 ના ભાર ભોગવવા પડશે અને આપણો કરેલો કર્મ બધો ભોગવવો પડશે। એટલે 10 પ્રસંગોમાંથી દૂર કરી સાત્વિક વસ્તુને ઓળખી લેજો। જ્યાં સુધી આયુષ રૂપી આ જ્યોત જળગી રહી છે ત્યાં સુધી પોતે પોતાનું ધન કબજે કરી રહી છે। નહીંતર અમારા સંતોએ કહ્યું છે કે રજગણ તારા રઝળ છે રણમાં ઉડે રે, હજી છે બાજી તારા હાથમાં માટે ચેત નર તું જેથી જા। કેમ કે અવસર ગયા પછી વળતા છે। એટલા માટે આ તો માણસને શબ્દની બીક હોય છે
કે સાયાજી અમને ડર તો લાગે એક દિनको ભરી પલકો સાયાજી અમને ડર લાગે છે એક દિनको કેમ કે માણસની અંદર પશુની અંદર કંઈક ને કંઈક બીક તો છે ને છે કેમ કે સિંહ છે એ વનનો રાજા છે પણ મહાપુરુષે એને કહ્યું છે કે સિંહણ કેવું શું જો કદી કોજરમાં પડશે અને પછી કડી જડી પછી એ કહાસી નીકળશે ભલે તાકાતવાન હોય પણ જો કદી આવામાં ફિટ થઈ ગયા પછી કોઈ એની તાકાત એની કળા કશું કોમાઈ શકતી નથી એટલા માટે કાળો મણિધર નાગ એ દેખીને આ દુનિયા ડરશે સાપને જીવતો પણ મરેલો ઓળંગી શકાય એમ નથી અને એ ડંક મારે તો એક પળની અંદર પ્રાણ લઈ શકે પણ જો કદી પડ્યો મદારીને હાથ પછી વણ મોતી મરશે એટલે માટે સંતો કહે છે કે ગુરુ હમારા ગારડી મુझ પર કીધી મેર અરે મોરા બતાયા મરમ કા પછી ઉતર ગયા સર છે અરે મહાસાગરનું મીન માછલું મહાસાગરનું મીન આ તો હોમાં પાણી હતર છે હાથી તનાડા જાતા હોય અને માછલું હોમાં પાણી હતર પણ જો કદી પડ્યું જાળની મોય પછી એ ત્રાહી એ તરફ પડશે એટલે માટે આપણે ચેતી જવાનું છે કે આ ધઈ પણ પાછી આવવાની નથી એટલા માટે માણસના તત્વોની અંદર સારની અંદર આપણે સમજણ લેવાની છે કેમ કે આ તો શરદ પૂનમની રાત છે આજે આપણા વડવાઓ કહેતા કે મોને થાળી પીને અને આજે શરદ પૂનમની રાત જ્યારે ચંદ્ર અર્ધરાત્રિ આવે તાણે દરિયાની અંદર જે જેજેવતી કરીને શીપરે અને તળિયેથી બારણે દરિયામાંથી હવા હાથ ઊંચી થઈ અને બિંદુ લઈ અને પાછી દરિયાનું પાણી એનામાં ન વળવા દે અને સે તળિયે બેસી જાય એમાંથી હાથો મોજી દે અને જે ભદ્રા કરી અને જે માછલી છે એ દરિયામાંથી ઉછળે અડધું પાણી દરિયાનું લે અને અડધું આ બિંદુ લે અને એનામાંથી સંઘ પ્રગટતા આપણે દેવી નહીં જોતા એ સંઘ પ્રગટતા અને જે ધબડા કરીને જે માછલી છે એ વારંવાર દેહ જાગે અને ઉછળે વારંવાર દેહ જાગે અને ઉછળે એમાંથી કોઈ પણ ઉત્પન્ન થતું નથી એટલા માટે દેવ દેવાદી વંદન કરે ગુરુ ગુરુ જપે જાપ યોગી જતી અખંડ આરાધે તમે મળો આવી આપ એટલા માટે આપણા સંતો ભજન વાણીમાં કહે છે તો કહે રત્ના સાગર ઉમટ્યો તો કહે રત્ના સાગર ઉમટ્યો રતન તણાતા જાય પણ માનવી કર્મના કર્મહીના આવને શંખને મુઠીઓ ભરાય
હે